બારડહાટીના તાલુકાના ચોરવાડ ગામે ચોરવાડ નગરપાલિકા ખાતે 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપી વિવિધ સેવાઓનો લાભ લીધો। રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ કહી શકાય કે નગરપાલિકા કક્ષાએ યોજાયેલ આ કાર્યક્રમનો હેતુ વહીવટમાં પારદર્શિતા વધારવાનો અને પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોને ઝડપી ઉકેલવાનો હતો। મામલતદાર કચેરી, પીજીવીસીએલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બેંકો સહિતની સરકારી કચેરીઓની કામગીરી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી। આ કાર્યક્રમ દરમિયાન આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિલિયર દાખલા, રેશન કાર્ડમાં નામ ઉમેરવા, કમી સુધારવા, ચૂંટણી કાર્ડની કામગીરી તેમજ વીજળી વિભાગની વિવિધ સેવાઓ સહિત કુલ 2209 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો। આ પ્રસંગે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અરજદારોને એક જ સ્થળે વિવિધ સેવાઓ મળતા તેઓએ સંતોષ વ્યક્ત કર્યો। ગુજરાત સરકારનો સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા લોકોના પ્રશ્નો એક જ જગ્યાએ હલ થઈ જાય, જેમ કે ક્રિમિલિયર હોય, મામલતદારનો આવકનો દાખલો હોય, ચૂંટણી કાર્ડલક્ષી પ્રોગ્રામ હોય, બેંક રિલેટેડ હોય, પીજીવીસીએલ રિલેટેડ હોય, એવા દરેક પ્રશ્નોનો આજરોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે। અને ચોરવાડ નગરપાલિકાના શાસનના આજે 1 વર્ષ પૂર્ણ થયા બાદ પ્રથમ સેવા સેતુનો કાર્યક્રમ હોય તો લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ખુશી ખુશી પોતાના પ્રશ્નોનું સોલ્યુશન પણ અહીંયા